હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણે એક નવા બ્લોગમાં. આપણે જવાનું છે રાજકોટ નેટબોલના સિલેક્શન માટે. દોસ્તારના માગેલા બૂટ પહેરીને આપણે જવાનું છે રાજકોટ બાજુ. હજી તો કોલેજની બહાર નીકળ્યા ત્યાં તો રસ્તામાં જાનુબાબુ વાળા મળી ગયા. હજી તો સામે આપણને ઓલો હાઈવે દેખાય ને સુધી હાલીને જવાનું છે, કેમ કે આપણને કોઈ સામે લેવા તો આવે નહીં. હવે આવા ભર તડકામાં હાઈવે ઉપર ઊભા હોટલની સામે આપણે બસની રાહ જોવાની છે. બસ તો આવતી નથી, નકરા ખટારા હાલ્યા આવે. આ તડકામાં ઊભા થાકી ગયા. હવે બસ આવે તો સારી વાત છે. આટલી રાહ જોયા પછી ફાઇનલી આપણી બસ આવી ગઈ છે. તો હવે આપણે ફૂલ ફર્નિચર વાળી બસમાં બેસી ગયા છીએ. આગળ એક બસ ખરાબ થઈ ગઈ તો એ બધાના પેસેન્જર આપણી બસમાં ટ્રાન્સફર કરી દીધા. થોડીક બસ હતી ત્યાં તો ટ્રાફિક જામ થઈ ગયું. આજ હાળું રાજકોટ ટાઈમે પુગાય નહીં હો ભાઈ. રાજકોટ પૂગીને સીધી આપણે રિક્ષા પકડી લીધી. એક ભાઈ 150 રૂપિયા કહેતા હતા ને આપણે બીજી રિક્ષામાં 20 રૂપિયામાં વયા ગયા. તો પછી આપણે પોગી ગયા જોલભાઈની રૂમે. એ ભાઈ તો હજી ગાડલા હરકા કરે છે. પછી લગી હતી ભૂખ તો એને નાસ્તો કરવા ઉપાડ્યો. પછી આપણે આવી ગયા રાજકોટની ફેમસ દહીં કચોરી ખાવા. પછી આવી ગયા આપણે ગોલીવાલાની ત્યાં સોડા પીવા માટે. પછી આપણે રૂમે આવીને ધાબે ચડી ગયા. બધા કે પંજાબી ખાવું તો રાત્રે આવી ગયા નેશનલમાં પંજાબી ખાવા હાટું. હું આવી એ પહેલાં જ આ બધી ડુંગળી ખાઈ ગયો હાલો. આપણી બટર નાન અને શાક આવી ગયું છે. તેને પચાવવા હાટો કાંઈક તો કરવું ને. લ્યો ડિસ્કો કરતાં કરતાં પેન્ટ ફાડી નાખ્યું. તો હેઠો નથી બેહતો. સવારના પોરમાં ચા ને પરોઠા ખાઈને આપણે આવી ગયા યુનિવર્સિટીએ. ગ્રાઉન્ડે ગયા તો મેચ ચાલુ થઈ ગઈ હતી. પછી આપણે એટલું રેમાં કે પગમાં પરસેવો વળી ગયો. એટલે ફૂલ ગરમી થતી એટલે આપણે પંખા નીચે બેસી ગયા. ફાઇનલ મેચમાં તો આ સાહેબ વધારે જ ભાવુક થઈ ગયા હતા.